તમારું નામ, ગામ અને તમારી કામગીરી જણાવો. મારું નામ કાંતિલાલ પરમાર છે અને હું અમદાવાદ ખાતે રહું છું અને નવસર્જન ટ્રસ્ટ સાથે છેલ્લા 28 વર્ષથી જોડાયેલો છું. મિત્રો, તમે જુઓ કે દેશ અને દુનિયાની અંદર અત્યારે પોતાના હક અને અધિકારો અને માનવ અધિકારો માટેની જાગૃતિની લહેર આખી ઊભી થઈ છે. પણ મારી જ પોતાની વાત કરું તો 1998માં હું નવસર્જનમાં જોડાયો ત્યારે આમાં કોઈ પણ જાતની બંધારણની જાગૃતિ, હક અને અધિકારની જાગૃતિ કે ન્યાય પ્રત્યેની કોઈ જાગૃતિ નહોતી. પણ નવસર્જનમાં જોડાયો, 1 વર્ષની ટ્રેનિંગ લીધી અને ત્યાર પછી કાયદાઓ, હક અને અધિકારોના બંધારણ જાળીને મારામાં ખૂબ જ જાગૃતિ આવી અને લોકો માટે લડવાની મારામાં તાકાત વધી. ત્યાર પછી માનવ અધિકારોને લઈને દેવળિયા એક ગામ છે અને ત્યાં એક મોટો બનાવ બન્યો. ત્યાર પછી માનવ અધિકારો વિશે જાણકારી મળી